હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ કે જેનો સ્વાધ્યાય 1.1 અને એનો દાખલા નંબર 5. દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની અંદર મને રકમમાં કંઈક એવું આપેલું છે કે સમજાવો કે 7 * 11 * 13 + 13 અને 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? જો વિભાજ્ય એટલે કે જેના ભાગ પાડી શકાય, તો આમાં મને જો પ્લસ સ્વરૂપની સંખ્યાઓ આપેલી છે તો એ મારે ચેક કરવાનું છે કે વિભાજ્ય સંખ્યાઓ શા માટે છે. તો પહેલા તો જે મને સંખ્યાઓ આપેલી છે ને એ હું સંખ્યાઓ અહીં લખું છું. તો પહેલી મને કંઈક સંખ્યા આ પ્રકારની આપેલી છે, તો આપણે સાદું રૂપ આપીએ. તો જો આ સંખ્યા છે, આ સંખ્યાની અંદર તમે જો તો અહીં પણ 13 છે અને અહીં પણ 13 છે. તો આપણે શું કરવાનું છે કે આ 13 છે એને હું કોમન કાઢી લઉં. તો 13 ને હું કોમન કાઢી લઉં એટલે અંદર શું વધશે 7 * 11 પ્લસ અહીં કઈ ના હોય તો 1. 7 * 11 એટલે તમને ખબર છે કે 11 સતા કેટલા થાય 77 ને પ્લસ શું છે 1. તો 77 ને 1 કેટલા થશે 78. એટલે 13 * શું આવે છે 78. હવે જો 78 ના આપણે અવયવો પાડીએ તો તમને ખબર છે કે આ પ્રકારે કંઈક 78 ના અવયવો આવે છે. 78 ને જ્યારે 2 વડે ભાગવામાં આવે ત્યારે કેટલા થાય? તો જો 78 છે એને જ્યારે હું 2 વડે ભાગું તો તમને ખબર છે કે 3 * 2 = 6 ને વધે છે 1 એટલે અહીંયા શું આવે છે 8 અને 9 * 2 શું થઈ જાય છે 18 એટલે અહીંયા શું આવે છે 39. તો અહીં કેટલા આવે છે 39. હવે 39 માં 9 ને તો તમને ખબર છે કે 2 વડે ના ભાગી શકાય, તો આપણે કેટલા વડે ભાગશું 3. તો 13 13 કેટલા થાય 39 ને 13 * 13 એટલે 78 ના જો હું અવયવ પાડું તો મને અવયવ કંઈક આવા જોવા મળે છે. આ 13 હતા, 78 ના અવયવો શું મળ્યા છે 2 * 3 * શું મળ્યું છે 13. એટલે એનો મતલબ એમ કે આ જે મને સંખ્યા આપી હતી એને તો અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખી શકાય છે. એટલે કે જે આ પહેલી સંખ્યા છે એને અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખી શકાય છે. તો બીજી સંખ્યા મને આપેલી છે એની અંદર ધ્યાન આપશું. બીજી સંખ્યા કંઈક આવી આપેલી છે 7 * 6. તો આ પ્રકારે કંઈક બીજી સંખ્યા મને આપેલી છે. હવે જો આ સંખ્યાની અંદર આપણે જોવા જઈએ તો અહીં પણ 5 છે ને આ બાજુ પણ 5 છે, તો હું 5 ને શું કરી લઉં છું કોમન કાઢી લઉં. તો કૌંસની અંદર શું વધે છે 7 * 6 * 4 * 3 * 2 * 1 અને પ્લસ શું જોવા મળે છે 1. હવે આ બધાયનો જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે મને જવાબ શું જોવા મળે છે 1008 અને પ્લસ શું છે 1. તો 1008 અને 1 એટલે કેટલા થશે 1009. એટલે ગુણાકાર સ્વરૂપે આને કેવી રીતના લખી શકીએ 1009. તો આ જ પ્રકારે જે આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો આમ અહીંયા બંને પ્રકારની જે સંખ્યાઓ હતી એને એના અવિભાજ્ય અવયવ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. એટલા જ માટે આપણે કહી શકીએ કે આ સંખ્યાઓ છે એને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી શકાય. તો હવે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 ની રકમ કંઈક મને આ પ્રમાણે આપેલી છે. એની અંદર એમ કીધું કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એટલે જે રમત આકાર જે મેદાન છે, મેદાનની અંદર કેવો માર્ગ છે આ પ્રકારનો કંઈક વર્તુળાકારનો માર્ગ છે. આવો વર્તુળાકાર માર્ગ છે એની અંદર દોડવાનું છે. સોનિયાને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. સોનિયાને કેટલો સમય લાગે છે 18 મિનિટ લાગે છે. ત્યારબાદ આપણે કીધું છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભિક બિંદુ પર ભેગા થાય? તો આની અંદર મને એમ કીધું ધારો કે કોઈ એક આ બિંદુ છે, આ એક બિંદુએથી તે આવી રીતનું ભ્રમણ તે આ પ્રકારનું પરિભ્રમણ કરવાનું શરૂ કરે તો પરિભ્રમણ કરતા કરતા કયો સમયે પહેલા ચાલુ કર્યા પછી કેટલા સમય બાદ તે ફરીથી તે જ સ્થાન ઉપર ભેગા થાય? તો આ વસ્તુ આવી કોઈ પણ વસ્તુ જ્યારે તમને શોધવાનું કહે ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે જે તમને બે રકમ આપેલી છે એનો લસાઅ શોધવાનો થાય. અને જો તમને એવું પૂછે કે કેટલા રાઉન્ડ બંને મારશે ત્યારે તે ભેગા થશે તો ગુસ્સા શોધવાનો થાય.
તો પહેલા તો મારે આમાં શું શોધવાનું છે, કેટલા સમય પછી બંને ભેગા થાય, તો હું શું શોધીશ, લસા. તો લસા પહેલા આપણે શેનો શોધવાનો છે, 18 નો. તો આપણે પહેલા તો 18 ના અવિભાજ્ય અવયવ પાડી નાખીએ. 18 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે, 9. 9 ને 3 વડે ભાગીએ તો 3, અને 3 એકુ કેટલા થશે, 3. તે જ પ્રકારે જો 12 ના અવયવ પાડીએ તો 12 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે, 6. 6 ને 2 વડે ભાગીએ તો 3, અને 3 એકુ 3. એટલે એનો મતલબ એવો થયો કે 18 ના અવિભાજ્ય અવયવ મને મળે છે 2 * 3 * 3. તે જ પ્રકારે 12 ના અવિભાજ્ય અવયવ મળે છે 2 * 2 * 3. એટલે આને આપણે આમ લખી શકીએ 2 * 3 ની 2 ઘાત, અને આને લખશું 2 નો વર્ગ * 3. તો આવો કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય ત્યારે આપણે શું શોધવાનું કીધું છે, લસા. તો હું અહીં શોધીશ લસા. લસા બરાબર, લસા કેવી રીતનો શોધાય, તો તમને ખબર છે સરખું આવતું અને એમાં મોટી ઘાત વાળું પદ લેવાનું. આમાંય 2 છે ને આમાંય 2 છે, તો મોટી ઘાત વાળું પદ એટલે 2 ની 2 ઘાત. આમાંય 3 છે ને આમાંય 3 છે, તો મોટી ઘાત વાળું પદ એટલે શું થશે, 3 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે કેટલા થાય, 4, અને 3 ની 2 ઘાત એટલે કેટલા થાય, 9. 9 ચોક 36. એટલે એનો મતલબ એમ કે 36 મિનિટ પછી બે જે છે સોનિયા અને રવિ એક સ્થાન પર ભેગા થાય છે. એટલે છેલ્લે આમ લખી નાખવાનું કે આમ 36 મિનિટ બાદ સોનિયા અને રવિ એક સ્થાન પર ભેગા થાય છે. તો આ તો જે પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન આપ્યો તો એ જ છે, પણ જો કદાચ તમને ટ્વિસ્ટ કરીને પૂછે કે કેટલા સમય પછી ભેગા થાય અથવા તો કેટલા રાઉન્ડ મારે પછી પ્રારંભિક સ્થાન પર ભેગા થાય, તો શું શોધન થશે, ગુસા. તો ગુસામાં જોશો તો આની અંદર આપણે કહીએ તો ત્યાર સુધીમાં સોનિયા અને રવિએ કેટલા રાઉન્ડ માર્યા હશે, તો જો જેટલાનો ગુસા થતો હશે ને એટલા માર્યા હશે. તો રવિ આની અંદર કેટલા રાઉન્ડ માર્યા હશે, ગુસામાં આપણે જોઈએ તો સરખું શું આવે છે, એક મને જોવા મળે છે 2 ને બીજું શું જોવા મળે છે 3. એટલે રવિએ કેટલા રાઉન્ડ માર્યા હશે, 3, અને સોનિયાએ કેટલા માર્યા હશે, 2. પણ આ પરીક્ષાની અંદર પૂછેલો નથી, પણ પૂછાય તો તમે કંઈક આ પ્રકારનું લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.